નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. હું નિકુલ રાવલ આપને આવતી પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા ખૂબ અગત્યના મુદ્દાઓ સાથે આ કાર્યક્રમમાં નિયમિત રીતે મળી રહ્યો છું અને આપણે પ્રિલિમ માટે એકદમ પિન પોઈન્ટ ઉપયોગી થતા પોઈન્ટર ટોપિક્સ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તો દોસ્તો આજે આપણે એક અગત્યની આંતરરાષ્ટ્રીય સંસ્થા અથવા કાર્યક્રમ વિશે વાત કરવાની છે, જેને આપણે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ તરીકે ઓળખીએ છીએ. અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ દ્વારા ભારતમાં એક નવીન પ્રકારનો પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે, તો આપણે આ પ્રયોગને પણ ધ્યાનમાં રાખવાનો છે. તો આજનો મુખ્ય ટોપિક આપણો શું છે? વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, કે જેને આપણે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ આવા નામથી ઓળખીએ છીએ. તો માનો કે તમને લોકોને પરીક્ષામાં WFP વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં તમારી પાસે બેઝિક માહિતીઓ એટલી તો અચૂકપણે હોવી જોઈએ કે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ એ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા સાથે સંકળાયેલો છે, એટલે કે UNO દ્વારા શરૂ કરવામાં આવેલો એક અગત્યનો કાર્યક્રમ છે. બીજી તમારી પાસે એટલી વિગત અચૂકપણે હોવી જોઈએ કે આ આખો કાર્યક્રમ છે એની સ્થાપના 1961માં થઈ છે અને તેનું વડું મથક છે એ ઇટલીના રોમ ખાતે આવેલું છે. તો આ IMP વિગતો થઈ. હવે જુઓ, વિશ્વ ખાદ્ય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મિત્રો એ છે કે આ પૃથ્વી ઉપર અલગ અલગ દેશોમાં વસતા લોકો ભૂખમરાથી પીડિત ન હોવા જોઈએ અને બધાની જે ખાદ્ય સુરક્ષા છે એ જળવાવી જોઈએ. તો દોસ્તો, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા અને પ્રોત્સાહિત કરી ભૂખમરો નાબૂદીનો છે. એટલે એના મેઇન ઉદ્દેશોમાં બે અલગ અલગ અગત્યના એના પેરામીટર્સનો સમાવેશ થાય છે. પહેલો મુદ્દો એ છે ભૂખમરો નાબૂદી. ભૂખમરો નાબૂદી એટલે કે હંગર ઇરેડિકેશન, બરાબર. અને આ બધા જાણતા હશો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે 17 ગોલ છે 2030 સુધીમાં અચીવ કરવાના છે, તેમાં બીજા નંબરનો ગોલ છે, બરાબર, એ ઝીરો હંગર સાથે એટલે ભૂખમરા નાબૂદી સાથે સંકળાયેલો છે. SDG નંબર 2 એ ભૂખમરા નાબૂદી સાથે સંકળાયેલો છે. આ બધું પણ આપણને પ્રિલિમ પરીક્ષાઓમાં પૂછવામાં આવતું હોય છે. બીજો એનો ઉદ્દેશ શું છે? ખાદ્ય સુરક્ષા અને પ્રોત્સાહન. ખાદ્ય સુરક્ષા અને પ્રોત્સાહન એટલે કે અનાજનું યોગ્ય ઉત્પાદન, એટલે કે કૃષિને પણ સપોર્ટ કરશે, અનાજનું યોગ્ય ઉત્પાદન અને ન્યુટ્રિશિયસ ફૂડ છે એને પણ પ્રોત્સાહન આપવાની બાબત છે એ અહીંયા આપણને WFP દ્વારા થતી જોવા મળશે. તો ઘણા બધા વિકાસશીલ દેશોમાં અને ઘણા બધા અલ્પ વિકસિત દેશોમાં ભૂખમરાની સ્થિતિઓ આપણને જોવા મળે છે. તો આ બધા દેશોની ગરીબી દૂર થાય અને ભૂખમરો પણ દૂર થાય, આ હેતુસર આ સંસ્થા કામ કરે છે. બીજી એક ખાસ વાત આપણે અહીંયા નોંધવાની છે એ કે આ સંસ્થાને કોઈ અલગથી યુનાઇટેડ નેશન ફંડ નથી ફાળવતું, પણ આ સંસ્થા ટોટલી વોલેન્ટરી ચેરિટેબલ ફંડથી ચાલતી સંસ્થા છે. મતલબ કે વ્યક્તિઓ એમાં દેશોની સરકાર પણ આવે, ખાનગી કંપનીઓ પણ આવે અને મોટા ધનિક લોકો પણ આવે. તમે અને મારી જેવા નાના માણસો પણ એમાં આવી શકે. તો આ બધા જ પ્રકારના લોકો, સંસ્થાઓ, સરકારો સાથે મળી અને વોલેન્ટરી સ્વૈચ્છિક રીતે જે દાન અનુદાન કરે છે મિત્રો, એના આધારે આ સંસ્થા છે એનો બધો જ ખર્ચ ઉઠાવવામાં આવે છે. એટલે આ બહુ જ અગત્યની વિગત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું, આ આખી સંસ્થા અથવા કાર્યક્રમ એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એ સંયુક્ત રાષ્ટ્રનો વિકાસ કાર્યક્રમનું એક અગત્યનું ભાગીદાર એટલે કે મેમ્બર છે. તો આ વિગત પણ તમારે પ્રિલિમ માટે ધ્યાનમાં રાખવું પડશે કે UNDPનું એ સદસ્ય છે અને મિત્રો એની સ્થાપના પછીના સમયથી લગાતાર એણે હતાશ કે નિરાશ થયા વગર વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના લક્ષ્યની પ્રત્યે મતલબ નિષ્ઠા દાખવી છે અને કામ સારું કર્યું છે. ધેટ્સ વાય એટલા માટે વર્ષ 2020માં આ ખાસ ધ્યાનમાં રાખજો, વર્ષ 2020માં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ છે તેને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવેલો છે. તો આ પણ એક IMP વિગત થાય છે. ચલો, હવે જે પહેલ મારે તમને સમજાવવાની છે જે ભારત સાથે સંકળાયેલી છે એ અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી છે, જેનું નામ છે અન્ન પૂર્તિ અનાજ ATM, બરાબર. અનાજ મેળવવા માટેનું ATM. અત્યાર સુધી કદાચ આપણે ATM આ શબ્દ સાંભળીએ, ઓટોમેટેડ ટેલર મશીન, એટલે આપણા મનની અંદર કે કેશ પૈસા મેળવવા માટેનું મશીન આવો એનો એક સામાન્ય અર્થ સરતો હોય. અને લગભગ તમે બધા લોકોએ ATM મશીનનો ઉપયોગ કરી અને કેશ મેળવી હશે, રૂપિયા તમે એમાંથી મશીનમાંથી મેળવ્યા હશે. અલબત્ત તમારા પોતાના જ ખાતાના હશે. હવે જો અહીંયા અનાજ માટેનું ATMનો કોન્સેપ્ટ ઇન્ડિયામાં લાગુ થઈ રહ્યો છે અને આ પ્રશ્ન ઓલરેડી આપણી પરીક્ષામાં પૂછવામાં પણ આવેલો છે. તો ખાસ ધ્યાન રાખો, WFP પ્રોગ્રામ છે ને એના અંતર્ગત ભારતમાં
અનાજ મેળવવા માટેનો એટીએમનો પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. અને આ એટીએમ માટે શબ્દ વાપર્યો છે અન્નપૂર્તિ. તો પરીક્ષામાં માનો કે તમને લોકોને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આ અન્નપૂર્તિ છે એ ચર્ચામાં હતું, તેની સાચી ઓળખ કરો. તો અન્નપૂર્તિ છે એ અનાજ માટેનું એટીએમ છે, ગ્રેઇન એટીએમ છે, તમે આવું કહી શકો, અનાજ માટેનું એટીએમ છે. મતલબ કે આ એક એવું 24/7 ચાલતું એટીએમ હશે કે જ્યાં યોગ્ય લાભાર્થી પોતાના આધાર કાર્ડ સાથે એટલે કે આધાર નંબર સાથે અથવા રેશન કાર્ડ સાથે ત્યાં જશે. ત્યાં આખી બાયોમેટ્રિક સુવિધા હશે, મતલબ કે ડિસ્પ્લે લાગેલી હશે ને એમાં એ નંબર છે એનું ઇનપુટ આપવાથી એ પોતાના હક હિસ્સાનું જે મંથલી આપણી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત જે અનાજ વિતરણ કરવામાં આવે છે, તો જે તે લાભાર્થીને પોતાના ક્રાઇટેરિયા મુજબ જેટલું અનાજ એટલે કે ઘઉં, ચોખા કે જાડા ધાન્યો મળવા પાત્ર થતા હશે એટલું આ એટીએમ મશીન એને કોઈ પણ સમયે આપી શકશે. મતલબ એમાં કોઈ રજા નહીં હોય. ઓકે, 24/7 આ એટીએમ ચાલતું હશે. તમારા કોટામાં આવતા જેટલો પણ અનાજનો જથ્થો કે વિતરણ છે તમને કોઈ પણ સમયે મળવા પાત્ર થાય છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. બીજી એક ખાસ બાબત એ કે ભારતમાં આ પ્રકારનું જે એટીએમ સૌથી પહેલું અનાજ વિતરણ માટેનું એટીએમ છે એ હરિયાણા રાજ્યમાં ગુરુગ્રામ છે. ગુરુગ્રામનો ફારૂકનગર તાલુકો અથવા પ્લેસ છે એ જગ્યાએ આ શરૂ કરવામાં આવેલું છે. તો તમારે ધ્યાનમાં રાખવાનું છે આ ગુરુગ્રામ ખાતેનો જે સવાલ છે એ પૂછવામાં આવેલો છે દોસ્તો. બરાબર, ભારતનું સૌથી પહેલું અનાજ વિતરણ માટેનું એટીએમ એ ગુરુગ્રામ ખાતે, પણ એક્ઝેક્ટ લોકેશન હું તમને આપું તો ફારૂકનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન હોય તો તમારે જવાબમાં એને ટીક મારવાના છે. રાજ્ય પણ આપી દે કયા રાજ્યમાં આ પ્રકારનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યું છે. મેઇન પર્પઝ મારે તમને જે સમજાવવાનો છે એ આ કે ભાઈ આ અન્નપૂર્તિ અનાજ એટીએમ છે એ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો હિસ્સો છે. આ વિગતને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું કે આ જે આખું મશીન જે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે કે અન્નપૂર્તિ એટીએમ છે, તો અહીંયાથી અનાજ છે નીચે મળવા પાત્ર થાય છે. બરાબર, લાભાર્થી આ ડિસ્પ્લે દ્વારા પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ વેરીફાઈડ કરાવી શકે અને પોતાના ડોક્યુમેન્ટ એટલે કે રેશન કાર્ડ વગેરે ઓકે એના આધારે એને મળવા પાત્ર જે કંઈ પણ અનાજ છે એ ત્યાંથી મળી શકશે. હવે જુઓ તો એમાં ઘઉં, ચોખા કે જાડા ધાન્યનું વિતરણ શક્ય છે. તો આ વિગત તમારે ધ્યાનમાં રાખવાનું છે. 5 મિનિટમાં આ મશીન 50 થી લઈને 70 કિલોગ્રામ અનાજ આપી શકે છે. 5 મિનિટમાં 50 થી લઈને 70 kg સુધીનું અનાજ આપી શકે છે. અત્યાર સુધી જે એનો પ્રયોગ થયો છે મિત્રો, તેમાં એનો જે ક્ષતિ દર ઓકે ક્ષતિ દર જોવા મળ્યો છે તો એ કેટલો છે? 0.01% ક્ષતિ દર એમાં જોવા મળેલો છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવી કે ભાઈ આ એટીએમ ચાલુ રાખીએ તો એના લીધે આપણે વધારે પડતી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો પડશે, તો એનો પણ એડિશનલ એક ચાર્જ કે ખર્ચ વધશે. પણ આ એટીએમ એ રીતે તૈયાર કરવામાં આવેલું છે કે જે ખૂબ ઓછી ઉર્જા સાથે સંચાલિત થાય. એટલે પ્રતિ કલાક માત્ર 0.6 વોટ એટલો પાવરનો જ વપરાશ અહીંયા થાય છે. સાથોસાથ સોલર પેનલ પણ એની સાથે આપણે એટેચ કરી શકીએ. એટલે સોલર પેનલ યુક્ત પણ આ એટીએમ અત્યારે અવેલેબલ છે. ઇન્વર્ટર બેટરીની સુવિધા પણ છે અને ઓટોમેટેડ રિફિલિંગની સુવિધા પણ છે. એટલે માણસની જરૂર અહીંયા આપણને જોવા મળતી નથી. અંદર રહેલો જે જથ્થો છે એમાંથી ઓટોમેટેડ વેમાં રિફિલિંગ પણ થઈ જશે. તો દોસ્તો આ અન્નપૂર્તિ અનાજ એટીએમ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ આ બે અગત્યના તથ્યો આજના મારા જે લેક્ચર છે એની મુખ્ય બાબતોમાં છે. દોસ્તો આવા જ અગત્યના લેક્ચર સાથે તમે લોકો કનેક્ટ રહ્યો. હોલ્ડિંગ બોક્સને ડિજિટલી શેર કરો તમારા મિત્રો સાથે. આવા બધા એમપી લેક્ચર્સની એક નોટ બનાવો અને એનું સમયાંતરે વીકમાં એક દિવસ તમે લોકો પુનરાવર્તન કરો, જેથી કરીને આજથી 3 મહિના પછી જ્યારે પરીક્ષા આવવાની હશે ત્યારે તમારી પોતાની એવી આઈએમપી ટોપિકવાળી એક અગત્યની નોટ હશે જેને રીડ કરવાથી અને આ બધા લેક્ચર્સને નિયમિત જોવાથી ચોક્કસપણે પ્રિલિમમાં તમે લોકો સફળ થશો. થેન્ક યુ વેરી મચ.